જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 10:30 થવા આવ્યા છે અને બધું કામ કરીને જો ફ્રી થઈ ગયા છે। 10:30 વાગ્યામાં તો બધું કામ કરીને ફ્રી થઈ જ ગયા હોય ને। જો મારા મહેમાન આવ્યા હતા તે સવારમાં વહી ગયા, કેમ કે વરસાદ સવારમાં જ ચાલુ થઈ ગયો તો થોડીક વાર રહી ગયો ને, તો એ કે પછી વરસાદ ચાલુ થઈ જાય તમારે જવાય નહીં, એટલે મારા મહેમાન જો સવારમાં વહી ગયા છે। અને મારા મિસબેન ને પ્રિન્સબેન એ રોજની જેમ સ્કૂલે વહી ગયા છે અને મારે જો કપડાં મશીનમાં નખાઈ ગયા છે અને બીજું બધું થોડું ઘણું કામ થઈ ગયું છે। અને આજે છે અષાઢી બીજ, તો તમને બધાને બીજની શુભકામના। અને જો અત્યારે બીજ છે એટલે મારે થોડુંક ફરાળ બનાવવાનું છે, તો ફરાળ બનાવી નાખું। અને બીજું બધું જો કે રસોઈના શાક ને એવું તો થઈ ગયું છે। 1-2 જણા રહ્યા છે અને 1-2 જણા નથી રહ્યા, એટલે બધું અલગ અલગ બનાવવું પડે। અને આજે જો અમારે બીજ છે ને એટલે અમારા ગામમાં જેટલા બધા દેવસ્થાન છે ને એ બધાના અમારે નિવેદ બનાવવાના હોય, કે જે મંદિર હોય કે જે ભગવાન બેઠા હોય ગામમાં એના। તો જોઈએ કે બીજ છે ને એટલે હું અત્યારે મારી મમ્મી કે નિવેદ કરી નાખું। જો કે નિવેદ તો અમે બપોર પછી જ દર વખતે જુવારવા જઈએ છીએ, પણ આજ વખતે જો અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો તો બપોર પછી કદાચ ને વરસાદ આવે, કાલે બપોર પછી વરસાદ હતો જ એમ, એટલે વરસાદ આવે તો એ કે એના કરતાં અત્યારમાં જ નિવેદ કરી અને જુવારી આવું છે, વરસાદ રહી જાય ને એટલે। તો એ જો એનું કામ કરવા એ બેસી ગયા છે નિવેદ કરવાનું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સાડી બીજ છે તે નિવેદ કરું છું, નિવેદ ઝારવા જવું છે। બધું બની ગયું, છૂટી લાપસી બનાવું છું હવે। હા, તો જો એક લાપસી છૂટી બનાવવાની છે ને તો એ લાપસી બનાવે છે। અને બીજું બધું જો અહીં નિવેદ થઈ ગયા છે, કે આ કડા ને એવું બધું લાડવા ને એવું, તો હજી તો થોડાક નિવેદ બાકી છે, એટલે બધા નિવેદ બની જાય ને પછી હું બધાય બતાવું કેટલા નિવેદ બનાવ્યા છે। ઘી ગરમ કરવાનું બાકી હતું ને તો એને હારી કે હું ઘી ગરમ કરતી જાઉં, એટલે બે કામ થઈ જાય। તારા બધા નિવેદ હમણાં અમારા બની જાય ને પછી હું બતાવું કે અમારે કેટલા બધા નિવેદ છે। જો અમારા બધા નિવેદ છે ને બની તૈયાર થઈ ગયા છે। અને જો પહેલાં સૌથી પહેલાં શંકર ભગવાનની લુદરી છે, કે પહેલાં મારા ગામમાં જઈને આ તો પ્લોટમાં રહી છે, પણ ગામમાં જઈને પહેલાં તમારે શંકર દાદા આવે, એટલે શંકર દાદાની જો આ લુદરી કરી નાખી છે। પછી પીર બાપા છે અમારા ગામમાં, તો પીર બાપાનો આ એક લાડવો છે ને એક લાડવો છે ને એ હનુમાન બાપાનો। પછી આ તલવટ છે ને સમરિયા બાપાના, અમારા ગામમાં સમરિયા બાપા છે ને એનું મંદિર છે। અને પછી આ છે ચોખા, આ છે કાળ ભૈરવના। પછી આ બનાવ્યા છે ઢોકળા, એ છે રાજરામામાં છે ને અમારે એને ત્યાં ધરવાના છે, એટલે ઢોકળા છે। પછી આ હત્તીવાઈ છે અમારે, એની ખીર છે। અને આ છે ને એ દાળમાં બાબાનું ધાન છે, કે આપણે ઘઉં છે ને એને જો પલાળી દીધા, તમારા મમ્મીએ 2-3 કલાક પલાળીને રાખ્યા, પછી એને આપણે ખાંડીમાં ખાંડી નાખવાના, અથવા તો મિક્સરમાં ક્રશ કરી નાખવાના અધકચરા। પછી એમાં ઘી ને ગોળ ને નાખી દેવાનું, કે દાળમાં બાપા છે એના ધાન છે, એને ધાન કરવાનું। દાળમાં બાપાનું તો જો જ્યાં ઓલું હોય ને મંદિર, ત્યાં આપણે બહુ ઉધરસ થઈ હોય ને તોય આપણે દાળિયા ધરવાની માનતા કરીએ ને એટલે ઉધરસ છે ને એ મટી જાય। એટલે અમે તો ઘણી વખત દાળમાં બાપાના દાળિયા હોતે માનીએ છીએ કે હોય જ્યારે ઘણી ઉધરસ થઈ હોય ને મીઠું ને પ્રિન્સને તો જો અમારા જેટલા દેવસ્થાન છે ને એ બધાનું જો અહીંયા આવી ગયું। હજી એક નાગબાઈ માની અમે ખીર કરીએ છીએ, એક અમારા ગામમાં નાગરનેશ મંદિર છે, મોટું મંદિર છે નાગબાઈ માનું, નાગરનેશ છે, પણ એ બહુ દૂર થાય છે, કેમ કે વાડીમાં છે, ત્યાં અત્યારે વરસાદ છે ને એટલે રસ્તો બહુ ઓલો છે, એટલે બપોર પછી મારી મમ્મી કે ત્યાં લાપસી એની કરી જુવારી આવશે, એટલે એક લાપસી બાકી છે। અને એક નરડીમાનું મંદિર છે, તો જો ઘણી વખતના વિડીયોમાં આવ્યું છે, એટલે એને એક ખીર કરવાની છે, તો એ દૂર છે, એટલે એક ખીર પછી એ બે બપોર પછી કરી આવીશ ને। આટલા જો નિવેદ છે ને મારા તૈયાર થઈ ગયા છે। અને બધા નિવેદ છે ને એ જુવારી આવીએ અને પાણીનો કશો ભેગો ભરી લેવાનો, આપણે નિવેદ જુવારીને પાણી તો જોઈએ છે, અને દીવાને અગરબત્તીને એવું બધું લઈ અને પછી ફટાફટ જુવારી। તો જો અત્યારે બપોર થઈ ગયા છે ને ઘડીમાં થઈ ગયા છે 12, અને આજે મેં કીધું હતું ને કે બીજ છે ને, તો બીજ માટેનું જો બધું ફરાળ બનાવી લીધું છે। સરસ મજાની આપણે સૂકી ભાજી બનાવી લીધી છે। અને આ છે માંડવી પાક, એક આપણે કાલ બનાવ્યો હતો જ માંડવી પાક, જે માંડવી પાક લઈ લીધો છે, વેફર કરી દીધી છે, વેફર જો ઢગલામાં જ રાખી। આવી બધી વસ્તુ ચોમાસામાં તળીએ ને એટલે મેં પેક જ રાખવી પડે, એના કરતાં તરત જ ખવાઈ જાય। અને આપણે ચેવડો જો થોડાક દિવસ પહેલાં બનાવેલો હતો, કે દાણાનો ને આ બટેટાના ખમણનો, તો એ ચેવડો છે થોડો હતો, એટલે પછી આજે ન તળ્યો છે। આ બધું ફરાળ છે, અને દહીં લઈ લીધું છે ને છાશ, આ બધું ફરાળ છે, તો ફટાફટ ફરાળ કરી લઈએ। તો મીસુબેન જો આજે આખો દિવસ છે ને વ્લોગમાં આવ્યા જ નથી, અત્યારે તો સાંજ પડી ગઈ છે, અત્યારે ઘડિયાળમાં 9:15 થવા આવ્યા છે। અને અમે જમીન જો નવરા થઈ ગયા છે, અને મીસુબેન એનું હોમવર્ક પૂરું કરી લીધું છે ને?
હા તો હોમવર્ક પૂરું કરી લીધું ને જો બધી હોમવર્ક કરતા કરતા ખાવાનું કામ એને ચાલુ છે આજે. જો આ ખારેક આવી ગઈ છે કા ચોમાસાની ઋતુમાં જ ખાસ કરીને જો આ ખારેક તો આવે જ છે, અમે તને ખારેક જ કહીએ છીએ કા મીસુબેન. હા ના જો લાલય આવે ને પીળી આવે તો લાલ ખારેક જો મીસુ જ લઈ આવી હતી. પપ્પા ભેગી મેંદેડા ગઈ હતી ને તો અત્યારે જો એનું હોમવર્ક કરતા કરતા ખારેક ખાવાનું તો આવું આચાર કુચાર બધું ખાવાનું તો એને ચાલુ જ હોય કા. તો એનું ખાવાનું જો કામ હવે ઈ પેલા બુક બધી પેક કરી દે પછી ખાવાનું કામ કરે. હા તો 1 થી 20 ના ઘડિયા જો મીસુબેન ને લખાઈ ગયા છે કા. તમારા ઘરમાં સૌથી ઊંચું કોણ છે? તમારા પપ્પા લખ્યું પછી એને મેડમ એનું કીધું તું તમારું નામ લખવાનું હોય કે તમે કે હું લખવાનું હોય. હા સૌથી નીચું કોણ છે? નીચું કોણ છે? હા તો નીચે તમારા ઘરમાં મીસુબેન છે કા એટલે એને ઈ લખી નાખ્યું. તો હાલો બેગ પેક કરી દો. તો હોમવર્ક જો મીસુબેન નું થઈ ગયું છે ઈ તો એને કરી લીધું કા. તો બેગ પેક કરી દે એટલે સવારમાં સીધું બેગ લઈને જવાનું. નકર તો અડધી વસ્તુ સવારે મીસુબેન ને બધી ગોતવી પડે. જો મારું બેગ પેક થઈ ગયું છે ને હું ખારેક ખાઈ લઉં ને આ વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરવાનું આવજો. ગુડ નાઇટ.